બાંધકામ દરમિયાન બે શ્રમિકના મોતના કેસમાં પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધ્યો તો સવાલ ઉઠ્યા છે। આદિવાસી સમાજના આગેવાનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે। ઇમારતમાં સેટિંગ કામગીરી વખતે 14મા માળેથી પટકાયો હતો શ્રમિક। માધવ ક્રિએસ્ટા બાંધકામ સાઇટ પર ઘટના બની હતી। મૃતક શ્રમિકો 14 અને 30 વર્ષીય હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે। કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ઇમારતમાં સેટિંગ કામગીરી દરમિયાન 14મા માળેથી શ્રમિકો પટકાયા હતા, જેને લઈને હાલ તો પોલીસે તપાસ કરી, પણ કડકાઈથી તપાસ કરવાની અને કડક પગલાં લેવાની જરૂર છે તેવું આદિવાસી સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે। ડિંડોલીમાં બાંધકામ દરમિયાન બે શ્રમિકના મોત થયા હતા અને આ કેસમાં પોલીસે માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો, જેને લઈને પરિવારમાં સમાજમાં સંતોષની લાગણી, આક્રોશનો માહોલ, તમામ લોકો એકત્રિત થયા છે અને કહી રહ્યા છે કે કડક હાથે કામ લેવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। માધવ ક્રિએસ્ટા સાઇટ બની રહી હતી અને તે સમય પર આ દુર્ઘટના બની અને જેમાં શ્રમિકના મોત થઈ ગયા હતા। શ્રમિકોના પરિવારજને ન્યાયની માંગ કરી છે। જોકે પોલીસ તો આ એક તરફના સુરતના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે અને બીજી તરફ સુરેન્દ્રનગરના આ દ્રશ્યો બતાવી રહ્યા છે। સવાલ પોલીસની કામગીરી પર થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે નથી થઈ। માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। આ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો। આ પ્રકારની જ્યાં બેદરકારી રાખવામાં આવી રહી છે, નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે, જે તે કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલન કરનારા છે, તેને લઈને સવાલ એ શ્રમિકોના સ્વાસ્થ્ય પર છે, તેમના જીવનને લઈને છે, તેમની જિંદગી સાથે રીતસરની રમત રમાઈ રહી છે। એક તરફ 2ના મોત અને સુરેન્દ્રનગરમાં 3 મજૂરના મોત થઈ ગયા હતા। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, સુરતના કે જ્યાં બે શ્રમિકના મોત થઈ ચૂક્યા હતા, આદિવાસી સમાજ શું કહી રહ્યો છે? ક્યાં તેમને લાગી રહ્યું છે કે પોલીસે અહીંયા યોગ્ય કાર્યવાહી નથી કરી? શું માંગ છે તેમની? ઓવરઓલ પરિસ્થિતિનો ચિતાર બળદેવ। જે રીતે સુરતની વાત કરી તો સુરતની અંદર અવારનવાર આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે, કારણ કે જે નવી બંધાતી નવનિર્મિત જે બિલ્ડિંગો છે તેની અંદર કન્સ્ટ્રક્શનનું જે કામ ચાલતું હોય છે તે દરમિયાન મજૂરો જે છે ઉપરથી નીચે પડી જવાની ઘટના છે તે સુરતની અંદર સામાન્ય બની છે। પણ મહત્વની વસ્તુ એ છે કે ડિંડોલી વિસ્તારની અંદર ગઈકાલે એક જે માધવ ક્રિસ્ટલ નામનું એક જે બિલ્ડિંગ જે બની રહ્યું હતું અને તેના 14મા માળેથી જે મજૂરો હતા તે કામ કરી રહ્યા હતા અને તે અચાનક જ જે સ્લેબ ભરવાનું જે કામગીરી જે કહી શકાય છે, સામે ઉપર 14મા માળે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે તે પ્રમાણે જે કેટલાક મજૂરો હતા તે કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક જ આખો જે સ્લેબ છે તે ધરાશય થતાની સાથે જ 14મા માળેથી જે બે મજૂરો નીચે પટકાયા હતા, જેની અંદર એક 15 વર્ષનો નાબાલિગ જે કહી શકાય શ્રમિક હતો। એટલે જે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને બિલ્ડરોની જે બેદરકારીના કારણે એક પછી એક મજૂરોના જે મોત થઈ રહ્યા છે, તેના કારણે આજે આદિવાસી સમાજ જે રીતે મજૂર જે આખું જે સમુદાય છે તેની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે। એટલે જે પરિવાર દ્વારા માંગ કરી રહી છે તેમને ન્યાય આપવામાં આવે, કારણ કે અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે બિલ્ડિંગ જે નવનિર્મિત થઈ રહ્યું છે, એક જે જાળી જે કહી શકાય સેફટી જાળી છે તે લગાવવામાં આવી છે, પણ કે જે અધૂરી જાળી હોય તે કોઈ ઢંગ ઢળા વગરની જે જાળી હોય તે રીતના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે ડિંડોલી પોલીસે માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે, કેમ જે બિલ્ડર અથવા તો કોન્ટ્રાક્ટરો સામે કેમ કોઈ કાર્યવાહી ગુનો નથી નોંધ્યો તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ઉધનાની અંદર થોડા દિવસ અગાઉ જ એક જે સ્લેબ પડવાના કારણે જે એક જે મજૂર હતો તે નીચે પટકાયો હતો અને તેનું મોત થયું હતું। તેની અંદર ઉધના પોલીસે તાત્કાલિક જે કોન્ટ્રાક્ટર અને જે માલિક હતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। તો ડિંડોલી પોલીસ દ્વારા કેમ કાર્યવાહી નથી કરી તે એક મોટો સવાલ છે। એટલે આ જે મજૂર શ્રમિકો જે છે તેમના સમુદાયની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે, પરિવારની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે એક સાથે બે લોકોના મોત થયા છે।
બીજી બાજુ એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે 14-15 વર્ષના જે બાળકને આ કન્સ્ટ્રક્શનનું જે કામ કરાવવામાં આવતું હતું એટલે એ પણ એક જે ગુનો બની શકે છે, કારણ કે 18 વર્ષથી નાના વર્ષ જે લોકો હોય છે તેમને બાળમજૂરી કરાવી શકાતી નથી, પણ હવે તે જે 15 વર્ષનો જે બાળક છે તેનું પણ જે 14મા માળેથી પડી જવાના કારણે મોત થયું છે. એટલે આખી ઘટનાને લઈને હાલમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે ડિંડોલી પોલીસ તરફથી કઈ રીતે આ જે બિલ્ડર અને જે કોન્ટ્રાક્ટર છે તેને છાવરવામાં આવી રહ્યા છે, તેની સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેની ધરપકડ કેમ કરવામાં નથી આવતી, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જી બિલકુલ બળદેવ, આભાર તમામ માહિતી આપવા માટે. તો સૌથી મોટો પ્રશ્ન એ કે શા માટે જવાબદાર જે અધિકારીઓ છે તેઓને છાવરવામાં આવી રહ્યા છે. આ અંગે જોવાનું રહેશે કે આદિવાસી સમાજની માંગ છે અને તે માંગ કેટલા સમયમાં પૂર્ણ થાય છે, પોલીસ કેવી રીતે આગળ કાર્યવાહી કરે છે.